એ મુંજી મને ક્યાં લઈ જાવ છો કરતી એ હાલને મારી માં સુઈ એ સુમલી એ હવે ઉપાડી નથી એ આ તો આ બાર ગામની સીમ આવી જાય અને આને આપણે આયા મૂકી દે આયા કોણ ઓળખે હે આને યાવો દે એ દયા યા ભમરારીને હવે આઈને મૂકી દે ને આમ કેટલા હાલશું હવે આ ગામના કોઈ ભારે નહીં ને એ પેલા આ મૂકીને પાછું વઈ જાવી એ ભમરારીમાં એ હું કહું એ આયા મૂકશું તો આ રોડ હે તો કોક લઈ જાય છે અને આપણે આને ઓલા આગા બાવરિયામાં મૂકી આવી એટલે પાછી જ નો આવે એ વાત હાચી હો દયા હાલ હાલ કાયો કા હે દેવી વિધાતા આ તો કેવા નાની બાળકીના લેખ જે નાનપણમાં જેના મા બાપને ખોઈ બેઠી છે અને આ ગામના પણ એને અપનાવવા રાજી નથી આ ગામના તો એને પાપણી માને છે અભાગણી માને છે મારી દીકરી અભાગણી નથી અરે મારી દીકરી તું મુંજામાં હું નાના બાળકો માથે અન્યાય ક્યારે નહીં થવા દઉં હું મેલડી હશે બેઠી છું આ ગામના ભલે તને નો અપનાવે પણ તારું બાળું હું મેલડી ચાલી હું લોઠાના દાંતવારી ચાલડી મારી દીકરી તું મુંજામાં હું આવું છું તારો હાથ પકડવા હું આવું છું મારી દીકરી હું આવું છું સુમલી હાલને મારી માં ભાયો ભાયા કો ભારી જશે આપણને એલી હું બધે ધ્યાન કરું છું આ ગામના કોક જોઈ જશે ને તો આપડા બેના હાડકા ભાગી નાખશે સુમલી યા પાણી ભર્યું ને અહીંયા કુવાના કાંઠે મૂકી દઈ એટલે રેડી ભૂખીને તરસી અહીંયા મરી જાય છે અને આ મારી માં અભાગણી કેવી છે આ એના મા બાપ ને ભરખી જાય અને જીના હામું જોવે ને એના છોકરાય માંડા પડે છે એની વાલા હું આ એકદી મારા ઘરે આવીને ભીખ માંગવા તે મારા છોકરાને જોઈ ગઈ ને તે મારો છોકરો ધોધી લગીને તો ખાટલામાં રહ્યો હાજોય નો થયો આ એટલી ભમરારી છે હતી આપણા પાડોશીમાં ભટકાણી આ પાડોશીની હતી ને એટલે રોજ માંગવા આવતી હતી એટલે દાને મૂકવા આવું પડ્યું આપણે રોજ કંદરતી હતી રોજ છે આપો ને એ આનો તો કંટાળો કેટલો છે દયા એ માર તો ઘરાણા એટલા છે એ નથી સાય તાડું મારે એવું માર તો બધું બહાર જ પડ્યું છે આ સોન પેન્ટી એવી છે આની તો ધ્યાન રાખવી પડે એટલી એ હાલ હું આ મૂકી દઈ હવે હાલ હાલ ન કોક જોઈ જશે ને દેખાતું તો નથી ને એ હે ટપુ દાદા આ ધૂનવારી બાયુ ક્યારે આવવાની છે ધૂનવારી બાયુ ને હું કઈ તો આવ્યો છું પણ એ હમણે આવશે હો હે ટપુ દાદા આ તમે શેની ધૂન રાખી એ મને ખબર નથી પડતી ધૂન છે ને મારા દાદાને સપનામાં એવું આવ્યું છે કે હું ગમે એના કામ કરીશ ગમે જ્યારે કે ને તે હું હજુર છું એ હા હો ટપુ દાદા આ વાત તો મેં સાંભળી હતી ઘણા વર્ષ પહેલા કે એક આપણા ગામમાં હાવ મા બાપ વગરની દીકરી હતી તે વગર ઓલે દીકરી યાદ ન કર્યા ને તોય મેલડીમાં એનું દુઃખ જોઈને મેલડીમાં અહીંયા પર્સન થયા તા હાસી વાત હા હાચી વાત છે ખોટી વાત નહીં એ ટપુ દાદા આવડાની ક્યારે આવશે હાલો ને આપણે ચાલુ કરી દે એટલે આપણે ચાલુ કરો તો બીજું શું એ આવે પછી 3-4 ધૂનું ગાઈશું એટલે 5 પૂરી થઈ જાય એટલે ટપુ દાદાને માનતા ઉતરી જાય હા લીમડાની ડાર ચાલી ઉભા રે મેલડીમાં હું તમારો શેડલો ના મેલું રે મેલડીમાં સુંદરીની બાબે જોડી લાવું રે મેલડીમાં હું તમારો શેડલો ના મેલું રે મેલડીમાં બોલો મેલડી માની જય હાલ ને સુમલી એ આયા કોઈ દેખાતું નથી એ આપણે બે આયા મૂકી દઈ આને થોડોક આટલા કાઘેરે કે મૂકી દેવી ને પછી એનો કંટાળો થાય એ બાસ હવે એ આયા અમથી પાણી પીરું છે કઈક જનાવર નીકળશે ને એ તો ખાઈ જશે એ હાલ કાયો કા હાલ કા મારી માં બલા ગઈ કંટાળો સીતો
સૈસા અને હોશિયારી થામા હું જાણું છું કે તારે મા બાપ નથી પણ જે દીકરી દીખ્યું હે ને ત્યાં હું લોઢાના દાંત વાળી મેલડી પલવારમાં હાજર થાવશું તારે મા બાપ જોઈશે ને આમ સામે જો હું તને મા બાપ આપું છું જા મારી દીકરી હાલવા માંડ હું મેલડી વિશ્વાસે કામ કરું હો જ્યાં વિશ્વાસ હશે ને ત્યાં હું કોઈ મારા ભક્તોને હોશિયારા નહીં રહેવા દઉં હે બાબલા આ જૂની વાળું તો આવ્યું નહીં ને ઘીરે આટો મને કેમ આવ્યું નહીં હાલો આવ્યો જા જા મોડું થઈ ગયું પાછું એ સાંભળો તો એલા આ તો છોકરો રોતો હોય એવો અવાજ ન આવતો હા એટલે અમારી તો આવે હા હા હાય હાય પણ આયા કોનું છોકરું હોય એમાં જો હાસું કોઈ માણસ દેખાતું નથી અય હાલો તો જોવા છે હાલો તો કાય કા હાલો ટપુ દાદા હા હે માં મેલડી માં કે થોડો કાય કા ये थोड़ो खाया खा आई छाय सोमरू दे ये मां हाय हाय आम जो ये बेरा હા ये बटा तू एकली छो कोई न तारे ये मेलडी मां ये बटा तारे मां बाप નથી हाय हाय बेरा आम तो जुओ ये बेरा आ सोडी बसारी एकली છે એ કોઈ છે એટલામાં એ બેરી કોઈ સાય દેખાતું નથી હો પણ બેરા આ જોતા સોડી આપણા ગામની ન લાગતી હો કોઈ આટલામાં બેરા દેખાતું ન આપણે આ કોને સોડી દીસ્યું એ બેરી અહીંયા આપણે મેલડીમાં ધૂનમાં આવ્યા ને તે માતાજીએ આપણને પ્રસાદ રૂપે આ દીકરી દીધી છે બેરી આ તો માતાજીનો ચમત્કાર કહેવાય એ બેરા હા હાય હાય એ તો મારા મનમાં ન થાતું નહીં ટપુ દાદા હા એ માં મેલડી હા તમે મારી પ્રાર્થના સાંભળી લીધી બેરા હું જ્યારે ને ત્યારે કહેતી હતી મેલડી માને કે મને દીકરી દ્યો અને આજ માએ મને દીકરી દીધી આમ તો જો નાની બાએ કામ કર્યું ને હા જેવા ટપુ દાદા મારા દાદાને કાયમ કામ કરતી એ ટપુ દાદા તમારી વાત હાવ હાસી હો ના તારા તો પાઇપ ખુલી ગયા સાચી વાત. વગર માગે માએ દઈ દીધું હે. બોલો મેલડી માની જય બોલો મેલડી માની જય એ બેરા હાલો હવે હું આ છોડીને નવરાવી ધોરાવીને અને અસલ મજાની મારી પરી હોય ને એવી કરી નાખીશ કે બેટા